પહેલા તો તમે આ જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો જુઓ. જે લોકો એમ કહેતા હતા કે જ્ઞાનીબેન ધર્મ વિરોધી છે, બરોબર, અપશબ્દો બોલતા હતા, એમને ખાસ કહેવા માંગુ છું, બરોબર. અમારે કયા ભુવા જોડે જવું, કયા ભુવા જોડે ના જવું, કયા દેવની પૂજા કરવી, કયા દેવની પૂજા ના કરવી, એ અમારો સમાજ નક્કી કરશે. બાકી પારકા સમાજના લોકો આવીને અમારી સમાજની પંચાયત કરવાની આવતી નથી. કારણ કે જ્ઞાનીબેન જે કરશે એ અમારા ઠાકોર સમાજ વિશે બહુ સારું કામ કરશે. અને તમને એમ થતું છે કે જ્ઞાનીબેનનું ઉપરાણું ચમ લેશે. હું જ્ઞાનીબેનનું ઉપરાણું એટલા માટે લઉં છું કે પહેલાં તો તમે આ વિડીયો જોઈ લેજો, એટલે આપોઆપ તમને બધું સમજાઈ જશે, બરોબર. ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રી હતા, ઠાકોરના 8 કેબિનેટ મિનિસ્ટર હતા. અત્યારે કેબિનેટમાં એકેય ઠાકોર નથી. સ્વરૂપજી છે ને, એ કેબિનેટ નથી, રાજ્ય કક્ષાના મંત્રી. એક પણ ઠાકોરનું કેબિનેટમાં સ્થાન નથી. શું કરવા? એ જાગ્યા નહીં, એમનું રાજકીય પતન થઈ ગયું.